યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આવી ગયા છે એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને, વિટામિનથી ભરેલું ટામેટાનું શાક। તે માટે લઈ લીધી છે ગેસની ફ્લેમ ઉપર તપેલી અને એમાં નાખ્યું છે તેલ। તેલ હવે એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું, ત્યારબાદ નાખી દીધી રાઈ। રાઈને ફૂટવા દેશું। તો અહીંયા રાઈ ફૂટવા માંડી હતી, ત્યારબાદ લઈ લીધી છે હિંગ। હવે રાઈ ફૂટી ગઈ અને હિંગ પાકી ગઈ, ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા અને એમાં સુધારેલી નાખી છે ધાણા ભાજી। તો ટમેટા અને ધાણા ભાજી એડ કરી દેશું। હવે લીધી છે લસણની પેસ્ટ। હવે નાખશું ધાણા જીરું પાવડર। હવે નાખશું હળદર પાવડર। હવે નાખશું લાલ મરચું પાવડર તીખાસ માટે, કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર। તો અહીંયા બધા જ મસાલા નાખી દીધા છે। અહીંયા નમક છે ને લસણની પેસ્ટ બનાવવામાં જ નાખી દીધું હતું, સ્વાદ અનુસાર નાખી શકો છો। બધા જ મસાલાને એકદમ સરસ કરી લેશું મિક્સ, અને મસાલો પાકે એટલી વાર પાકવા દેશું। તો અહીંયા મસાલો આપણો પાકવા માંડ્યો હતો એકદમ સરસ, અને તેલ પણ છૂટું પડી ગયું હતું। તો હવે નાખશું શાકમાં પાણી। જેટલું રસવાળું કરવું હોય તમારે એ પ્રમાણે પાણી એડ કરી શકો છો। તો અહીંયા શાકનું પાણી બળી જાય ત્યાં સુધી પાકવા દેશું। એકદમ સરળ રીતે છે, ફક્ત મિનિટોમાં જ બની જાય છે। તો અહીંયા શાકનું પાણી આપણે બળી ગયું હતું। તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ, ફક્ત મિનિટોમાં જ બનતું વિટામિનથી ભરેલું ટામેટાનું શાક। એકદમ સરળ રીતે છે ને ઘરના મસાલાથી જ અને વિટામિનથી ભરેલું ટમેટાનું શાકની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, કરી દેજો શેર કરી દેજો, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।